હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કન્ટિન્યુ કરીએ. પાછલો વિડીયો આપણે જોયો હતો, જેમાં મૌર્ય સામ્રાજ્યના રાજાઓ વિશે માહિતી મેળવી, બરોબર છે. અને હવે કન્ટિન્યુ કરીએ, એનો બીજો પાર્ટ છે. એટલે આ વિડીયોમાં તમારો આ 7મું ચેપ્ટર ખતમ થઈ જશે. તો આ ચેપ્ટરમાં આપણે એક જોઈ લઈશું કે મૌર્ય જે સામ્રાજ્ય હતું એના આપણે રાજાઓ વિશે માહિતી મેળવી લીધી. હવે આગળ જોઈએ આ વિડીયોમાં કે મૌર્ય સામ્રાજ્ય હતું એ કેવી રીતે એ લોકો ચલાવતા હતા. સેના હતી, બરોબર છે. એમની આર્થિક વ્યવસ્થા કેવી હતી, સામાજિક વ્યવસ્થા કેવી હતી, કલા સ્થાપત્યો કયા બનાવ્યા હતા, એમાં એ લોકોએ શું ઉન્નતિ કરી હતી, એ બધું જોઈશું આપણે, બરોબર છે. અને સૌથી મેઇન વસ્તુ તો આપણે જોવાનું રહી જ ગયું કે આ જે મૌર્ય સામ્રાજ્ય છે એ વખત આ જે મૌર્ય કાળ છે, બરોબર છે. તો એ બધી આપણને કેમ ખબર પડે કે એ વખતે કઈ કઈ ઘટના બની હતી અને ક્યારે બની હતી? કેમ કે ઇતિહાસ તો પુરાવા આધારિત હોય છે, બરોબર છે. તો મૌર્ય યુગનો ઇતિહાસ સમજવા માટે કયા કયા સાક્ષ્ય પરથી માહિતી એકત્ર કરી હતી? તો એ બધા પુરાવા છે અશોકના શિલાલેખો, બરોબર છે. આ શિલાલેખો લગભગ 44 જેટલા આપણને મળી આવ્યા છે. અને તેમાં સૌથી મોટો શિલાલેખ જુનાગઢમાં મળી આવ્યો છે, જે અશોકે લખાવ્યા હતા. એમાંથી સૌથી મોટો શિલા એટલે સૌથી મોટો પથ્થર હશે, અને એમાં શિલાલેખ જુનાગઢમાં મળી આવ્યો છે. જેમાં એમને શું લખ્યું છે? વરસાદ, જળ વ્યવસ્થા અને મુખ્ય અધિકારીઓના કામ વિશેનો એમાં ઉલ્લેખ છે. આ શિલાલેખોની ભાષા પાલી છે અને કાં તો બ્રાહ્મી લિપિમાં છે, જે તેના સમયના સામાન્ય લોકો સુધી સીધા સંદેશો પહોંચાડવા માટે આ રીત અપનાવી હતી અશોકે. તો અશોકના શિલાલેખો એ સમયના સાચા સરકારી દસ્તાવેજો જેવા છે, બરોબર છે. સરકારી દસ્તાવેજો તરીકે આપણે એને લઈએ છીએ કે એ એકદમ સાચા દસ્તાવેજો છે, જે ખુદ અશોકે જ લખાવ્યા છે. જેમાંથી રાજ્યની વ્યવસ્થા, અધિકારીઓના કાર્ય અને ધર્મ પ્રસારનો સરસ અંદાજ અહીં મળી આવે છે. અશોકે એમાં ભ્રષ્ટાચાર સામેની નીતિઓ અને પ્રજાના ચિંતાઓ અને અશોકના બૌદ્ધ ધર્મની અસર વિશેની આમાં માહિતી આપણને મળી આવે છે. આ શિલાલેખ પરથી આપણને એ બધી માહિતી મળી આવે છે કે અશોકે ભ્રષ્ટાચાર વિશે કેવી નીતિઓ અપનાવી હતી, પ્રજાની ચિંતાઓ અને અશોકના બૌદ્ધ ધર્મને કેવી રીતે એમને પ્રચાર પ્રસાર કર્યો હતો, એ બધી માહિતી આપણને આ અશોકના શિલાલેખમાંથી મળી આવે છે. અને બીજું ઐતિહાસિક પુરાવામાં આપણને મળ્યા છે મૌર્ય યુગના પંચમાર્કના સિક્કાઓ, બરાબર છે. પુરાતત્વીય સાક્ષ્યોમાં મળેલા આ સિક્કાઓ પરથી આપણને ખબર પડે છે કે એ સમયે પંચમાર્ક ચિહ્નોવાળા સિક્કા ચાલુ હતા, અને તે ધાતુઓ ઓગળાવીને એ લોકો બનાવતા હતા, જે આર્થિક વ્યવસ્થાના પ્રામાણિક પુરાવા આપણને મળે છે. એ વખતે આર્થિક સ્થિતિ સિક્કાઓ દ્વારા ચલાતી હતી અને કેવી સદ્ધર હતી. તથા ચંદ્રગુપ્તના મહેલો છે એ આપણને અવશેષોમાં ખોદકામ દ્વારા મળી આવ્યા છે. એ વખતની મૂર્તિઓ, એ બધું આપણને સ્થાપત્ય કલાનું નમૂનાઓ આપણને મળી આવ્યા છે. અને લેખિત પુરાવામાં આપણે જોઈએ તો એમાં સૌથી મહત્વનું છે અર્થશાસ્ત્ર નામનું ગ્રંથ, જે તમને ખબર જ છે, મેં આગલા વિડીયોમાં કીધું હતું. જે ચંદ્રગુપ્તના જે ગુરુ હતા ચાણક્યએ આ ગ્રંથ લખ્યો હતો. તો ઘણા વિદ્વાનો એમ માને છે કે તેમાં અશોકના સમય પછીના પણ અધિકારીઓ વિશેનો ઉલ્લેખ હોવાથી એમ લાગે છે કે તેમાં પાછળથી પણ અન્ય લોકો દ્વારા આ ગ્રંથમાં ઉમેરાઓ કરતા રહેતા હશે. એટલે આમ જોવા જઈએ તો જે અર્થશાસ્ત્ર છે કોઈ એક જ વ્યક્તિએ લખ્યો હોય એવું લાગતું નથી. આ જે ગ્રંથ છે ને એ મૌર્યકાળની સ્થિતિ સમજવા માટે ખૂબ જ ઉપયોગી અને મજબૂત આધાર મળી આવે છે. એમાં રાજકીય વ્યવસ્થા, સેનાઓ, ગુપ્તચરો, નાણાકીય નીતિઓનો વિધાન છે. આ ગ્રંથમાં સપ્તાંગ સિદ્ધાંત પણ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના 7 અંગો જેવા કે રાજા શું કરે, મંત્રી દળ શું કરે, દંડ વ્યવસ્થા કેવી રાખવી જોઈએ, પ્રજાના શું કર્તવ્ય છે, એવા વિવિધ 7 અંગો એમાં બતાવ્યા છે. એટલે કે સપ્તાંગો અર્થશાસ્ત્રમાં બતાવ્યા છે, બરાબર છે. તો આવી બધા 7 અંગો છે: રાજાનું કર્તવ્ય, પ્રજાનું કર્તવ્ય, મંત્રીમંડળ, ન્યાય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, દંડ પ્રણાલી કેવી હોવી જોઈએ, એવું આમાં વર્ણન છે. અર્થશાસ્ત્ર લેખિત ગ્રંથ તરીકે આપણને ઐતિહાસિક પુરાવા મળે છે, પણ આ સિવાય લેખિત ગ્રંથોમાં આપણે જો જોઈએ તો શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથો છે, દીપવંશ અને મહાવંશ, એ બૌદ્ધ ગ્રંથો અને મુદ્રા રાક્ષસમાં લખાયેલા નાટકો પણ મૌર્ય યુગની રાજકીય ઘટનાઓ પર આધારિત છે, જે મૌર્ય યુગ વિશેની જાણકારી આપણને આપે છે. અને ખાસ કરીને અશોકના ધર્મ અને તેમના ધર્મ પ્રચાર વિશેની માહિતી આ લેખિત ગ્રંથો પરથી આપણને મળી આવે છે. તો આ બધા પુરાવા છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે મૌર્ય યુગના અલગ અલગ સાક્ષ્યો આપણને શિલાલેખો પરથી, એમના જે પંચમાર્કના સિક્કા હતા એના પરથી, અને લેખિત ગ્રંથો છે, અર્થશાસ્ત્ર છે, પછી દીપવંશ છે, મહાવંશ છે, આવા વગેરે ગ્રંથો પરથી આપણને મૌર્ય ઇતિહાસની જાણકારી મળે છે. તો આ સાક્ષ્યો છે, બરોબર છે. તો આપણને જો સવાલ પૂછાય કે મૌર્ય યુગના સાક્ષ્યો કયા હતા, તો આ વિસ્તારથી આપણે જણાવી દેવાનું છે. ઓકે.
તો આગળ આપણે શરૂ કરીએ કે મૌર્ય સામ્રાજ્યની શાસન વ્યવસ્થા કેવી હતી, આવડું મોટું શાસન એ લોકોએ કેવી રીતે ચલાવતા હતા. તો કંઈક તો યોજના હશે. તો મૌર્ય શાસનની પદ્ધતિમાં ન્યાય વ્યવસ્થા, સૈન્ય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, પછી વિદેશી નીતિઓ, પછી સ્થાપત્ય કલા, એ બધા વિશે આપણે જોઈ લઈએ. બરોબર છે કે પ્લાનિંગ તો હોય કે આવડું મોટું રાજ્ય હોય તો પ્લાનિંગ પણ હોય એમનું. તો આપણે શાસન વ્યવસ્થા આપણે જોઈ લઈએ. તો મૌર્ય શાસન તંત્ર મજબૂત અને વ્યવસ્થિત હતું, જેના મુખ્ય આધાર ગણાતા ચાણક્યના અર્થશાસ્ત્ર ગ્રંથ પરથી આ માહિતી મળી આવે છે. રાજા સૌથી મુખ્ય પદ હતો, બરોબર છે, શાસન વ્યવસ્થામાં, અને તમામ અંતિમ નિર્ણયો રાજા લેતો હતો. ભલે તે ન્યાય સંબંધિત હોય, કર સંબંધિત હોય, યુદ્ધ સંબંધિત હોય, વિદેશ નીતિ હોય, એ તમામ નિર્ણયો છેલ્લે રાજા જ લેતા, કોઈ પણ વિષયને લગતો. અને રાજાને સહાય કરવા માટે મંત્રી પરિષદની રચના કરાઈ હતી, જેમાં વિવિધ મંત્રીઓ રાજાને સલાહ આપતા અને મોટા નિર્ણયો લેતા હતા. વહીવટ તંત્ર માટે અલગ અલગ વિભાગો તથા અધિકારીઓ બનાવવામાં આવ્યા હતા, જેમ કે ન્યાય માટેનો અધિકારી હોય, કરનો અધિકારી હોય, પછી પોલીસ તંત્રનો અધિકારી હોય, સૈન્ય માટેનો અધિકારી હોય. આવા વિવિધ અધિકારીઓ બનાવ્યા હતા હરેક શાખા માટે. હવે રાજા દરરોજ વહીવટ અંગેની અધિકારીઓ પાસેથી વિગતો મેળવતો હતો. આ તમામ અધિકારીઓ પાસેથી ડેઈલી એમની પાસે અપડેટ લઈ અને શાસન વ્યવસ્થાની ઈ રાજા જાળવતો હતો, બરોબર છે, એટલે ઉપજ જોતો એ બધું. મૌર્ય શાસનના ગુપ્તચર તંત્ર પણ ખૂબ જ શક્તિશાળી હતું, અને ગુપ્તચરો દરેક પ્રદેશની સાચી સ્થિતિ રાજાને જણાવતો હતો. અશોકના સમયમાં શાસનની માહિતી એ શિલાલેખોમાં ઉલ્લેખ કરતા હતા, બરોબર છે. અશોક એવું કરતા હતા. ઓકે, બધા મૌર્ય શાસનના લોકો રાજા નહીં, અશોકની જ વાત થાય છે કે અશોક પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડવા માટે શિલાલેખમાં એ લેખ લખાવતા હતા. અને એમાં અશોકે એવું પણ લખાવતા હતા સ્પષ્ટ રીતે કે જરૂરિયાતમંદ વ્યક્તિ રાજાને મળી શકે છે. તો રાજા પોતે પોતાના પ્રજાનો પાલક મનાતો અને રાજા તેની ફરજ માનીને બધા માટે સુખદ શાસન ચલાવતો. મૌર્ય શાસનમાં મંત્રી પરિષદના મંત્રીઓને આમાત્ય અને મહાપાત્ર એમ નામથી એને ઓળખવામાં આવતું હતું. મંત્રી પરિષદ હોય એને આમાત્ય અને મહાપાત્ર એવા નામથી સંબોધવામાં આવતું હતું. અને દરેક મંત્રીએ પોતપોતાનું એક વિભાગ સોંપવામાં આવ્યું હતું, બરાબર છે. તો મૌર્ય શાસનમાં કુલ એવા 27 વિભાગો હતા, બરાબર છે. યાદ રાખજો કે મૌર્ય શાસનમાં કુલ 27 વિભાગો હતા, બરાબર છે. એવું ચાણક્ય ગ્રંથ અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી આપણને માહિતી મળે છે. દરેક વિભાગનો એક વડો અધિકારી હતો. 27 વિભાગો હતા, એના એક અધિકારી હતા જેને અધ્યક્ષ તરીકે કહેવામાં આવતું હતું. જેમ કે કૃષિ વિભાગ હોય તો એને સીતા કહેવાતો. આપણે આજે કૃષિ કહે છે એ વખતે એને સીતા કહેતા હતા. કઈ રીતે યાદ રાખવું? તો સીતા માતા હતા, એ ધરતીમાંથી મળ્યા હતા, ખેતી કરતું હતું કોઈ વ્યક્તિ તો હળ ચલાવતા સીતા માતાને લાગ્યું હતું કે સીતા પ્રેમ સાથે યાદ કરી શકે. કૃષિ વિભાગને સીતા કહેતા હતા અને ઈ વડાને કહેતા હતા સીતા અધ્યક્ષ, બરાબર છે. તો આવા બીજા પણ મંત્રાલયો હતા, વિભાગો, 27 વિભાગો હતા. તે એમાંથી ખાણ વિભાગ હોય, બરાબર છે, વેપાર વિભાગ હોય, સૈન્ય વિભાગ હોય, કર વિભાગ હોય, તો એવા બધા મળીને કુલ 27 વિભાગો હતા અને હરેકમાં એક વડા હતા. તો મૌર્ય શાસન તંત્રમાં સમાહર્તા નામનો ખાસ અધિકારીઓ પણ હતા, જે આજના કલેક્ટર જેવું કામ કરતા, એટલે કર વસૂલ કરવાનું કામ કરતો હતો. એનું મુખ્ય કાર્ય મહેસૂલ વસૂલવાનું હતું અને પ્રદેશમાં શાંતિ જાળવવાનું એનું જ કામ હતું. એને બધું આ વસ્તુ જોવાનું. તો આખા જિલ્લામાં વહીવટ સંભાળવાનું હતું એનું કામ, બરાબર છે. સમગ્ર વહીવટ સમાહર્તાના આધીન ચાલતું હતું. સમાહર્તા આ વિભાગ જોવે, બરાબર છે. અધિકારી તેના હુકમ મુજબ કામ કરતો હતો. તેથી સમાહર્તાનું સ્થાન બહુ જ મહત્વનું હતું. એ જ કર લાવે અને કર આવે તો જ રાજ્યતંત્ર ચાલે, એટલે રાજા પછીનું એનું મહત્વનું પદ હતું, બરાબર છે. હવે મૌર્ય કાલીનની અર્થવ્યવસ્થા કેવી હતી એ જોઈ લઈએ. અર્થવ્યવસ્થા એટલે તમને ખબર છે આર્થિક સ્થિતિ, એ લોકોનું પૈસા તકે કેવી રીતે એ લોકો આખા રાજ્યને ચલાવતા હતા. તો મૌર્ય કાળમાં સૌથી મુખ્ય આર્થિક જો કોઈ એકો હોય તો એ ખેતી હતી, બરાબર છે. એ ખેતી ઉપર સૌથી વધારે એમનું નિર્ભર ખેતી હતી. મૌર્ય સામ્રાજ્યમાં શું કર્યું હતું આપણે એ જોવાનું છે. તો એ સમયમાં મૌર્ય સામ્રાજ્યમાં જમીન ઉપજાઉ હોય એને ઉપજાઉ બનાવવા માટે પ્રયત્ન કર્યા હતા. નવા ગામડા વસાવ્યા હતા, નવા વિસ્તારમાં ગામડાઓ બનાવ્યા હતા કે જેથી ત્યાં લોકો વસે, કે આ લોકો ખેતી કરાવવા માટે પ્રોત્સાહન આપ્યું, ત્યાં લોકો વસવાટ કરે અને ખેતી કરે, બરાબર છે. અને આ મૌર્ય સામ્રાજ્યનો જેટલો પણ વિસ્તાર હતો એ સમગ્ર જમીનનો માલિક આખરે રાજા જ હતો, પણ છતાં ખેડૂત પોતાની જમીન ઉપર ખેતી કરતો હતો અને એની ઉપજ પોતે જ રાખતો હતો. કૃષિ વિભાગનો જે વડો હતો એટલે કે સીતા અધ્યક્ષ કહેવાતો હતો, એ આખું ખેતી તંત્ર એ સંભાળતો હતો, બરોબર છે. અને આ ખેતી માટે સિંચાઈ પણ ખૂબ અગત્યનું હતું, બરોબર છે. જૂનાગઢમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવ બંધાવ્યું હતું. આ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે.
ચંદ્રગુપ્ત મૌર્યએ જુનાગઢના જે વિસ્તાર છે એમાં એમને સુદર્શન તળાવ બંધાવ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્ર એટલે ગોલ, સુદર્શન પણ ગોલ, એટલે આપણે થોડું લિંક બેસાડી શકીએ છીએ. તો જેના કારણે ખેડૂતોને પાણી મળતું અને વધુ પાક ઉગાડતા. બરોબર છે. જેમની જમીન સિંચાઈયુક્ત હોય તેવા ખેડૂતો પાસેથી વધુ કર લેવામાં આવતું હતું. વેપાર અને ઉદ્યોગ પણ ખૂબ વિકસેલો હતો મૌર્યકાળ સામ્રાજ્યમાં. મોટા વેપાર કેન્દ્રો હતા, જેમ કે ક્યાં ક્યાં હતા વેપારી કેન્દ્રો? વારાણસીમાં હતા, મથુરામાં, ગાંધારમાં, ઉજ્જૈનમાં, બંગાળ અને ગુજરાત. આ વેપારી કેન્દ્રો હતા અને ખૂબ મોટા હતા. બરોબર છે. તો મૌર્ય સામ્રાજ્યમાં વેપારી કેન્દ્રો હતા, એક તો વારાણસી, મથુરા અને ગાંધાર. આ ઉપરની સાઈડ આવી ગયું. ભારતનો જે ઉપરનો હિસ્સો છે, પછી ભારતની પૂર્વ તરફ જોઈએ તો બંગાળ અને પછી નીચે તરફ જોઈએ તો ગુજરાત. એટલે યાદ રાખી લેજો, ઉપરની તરફ વારાણસી, મથુરા, ગાંધાર, ઉજ્જૈન, પૂર્વ તરફ બંગાળ અને પશ્ચિમ તરફ ગુજરાત. બરોબર છે. આ બધા વેપારી કેન્દ્રો હતા મૌર્ય સામ્રાજ્યના. અહીંથી દેશી અને વિદેશી વેપાર થતો હતો. આંતરિક બીજા એક રાજ્યથી બીજા રાજ્યમાં વેપાર થતો હતો અહીંથી, અને આ બીજા દેશોમાં પણ વેપાર થતો હતો આ વેપારી કેન્દ્રોમાંથી. અને આ જમીન માલ અને નદી માલ દ્વારા માલની સેવાઓની અવરજવર ચાલતી હતી. એ ભરૂચ જેવા બંદરોના માધ્યમથી વિદેશ સાથે પણ વેપાર થતો હતો. ગુજરાતમાં ક્યાંથી થતો હતો? ભરૂચથી. જે વિદેશ વેપાર અને આંતરિક રાજ્યોમાં પણ વેપાર થતો હતો, તો ગુજરાતમાં કયું સ્થળ હતું? એ ભરૂચથી થતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યએ એક ખાસ વ્યાપારિક માર્ગ બનાવ્યો હતો. તે માર્ગ તામ્રલિપિથી તક્ષશિલા અને ત્યાંથી મધ્ય એશિયા જતો હતો. બરોબર છે. અશોકે એક ખાસ વ્યાપારિક માર્ગ બનાવ્યો હતો, જે તક્ષશિલા અને ત્યાંથી મધ્ય એશિયા જતો હતો. આ જ માર્ગ પાછળથી શેરશાહ સૂરી અને પછી ડેલહાઉસી, આ બે જણાએ આનો યુઝ કર્યો અને એને હજી વિસ્તરિત કર્યો. બરોબર છે. હજી એને સુધારો કર્યો એમાં. અને આજે તેને ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે આપણે ઓળખીએ છીએ. જે મૌર્ય સામ્રાજ્યમાં એ જે માર્ગ હતો, એ આજે આપણે એને ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખવામાં આવે છે. શિલ્પકલા અને ઉદ્યોગો પણ ઉન્નત સ્તરે હતા. વેપારીઓ અને કારીગરો સાથે મળીને આ સંગઠિત રીતે એ લોકો કામ કરતા હતા. લોખંડનું ઉત્પાદન બહુ મહત્વનું હતું. ખેતી માટે હથિયારો, પછી યુદ્ધ માટેના હથિયારો, પછી સાધન સામગ્રી માટે આ લોખંડનો ખૂબ ઉપયોગ થતો હતો. સરકારનો લોખંડ ઉપર એક અધિકાર હતો. બરોબર છે. તેની આ જે અધિકાર માટે અને તેની દેખરેખ માટે એક લોહાધ્યક્ષ નામનો અધિકારી પણ બનાવ્યો હતો, કે જે લોખંડમાંથી બનતા સાધનો અને તેનો વેપારથી આવતા નાણાંઓ એના ઉપર વધારે ધ્યાન આપતા હતા. તો આ રીતે મૌર્યકાલીન અર્થતંત્ર ખેતી, સિંચાઈ, વેપાર, શિલ્પકલા, લોખંડનો ઉદ્યોગ પર આધારિત હતો અને વ્યવસ્થિત રીતે સંચાલન થતું હતું. લોખંડ એટલે કે એનો જે ઉદ્યોગ હોય, એ ઉદ્યોગના ઉપર દેખરેખ માટે લોહાધ્યક્ષ હતો. હવે મૌર્ય સામ્રાજ્યની ન્યાય વ્યવસ્થા કેવી હતી? ન્યાય વ્યવસ્થા ખૂબ જ વ્યાપક અને સુસંગત હતી. રાજા પોતે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો, એટલે કે છેલ્લો અને સૌથી મોટો ન્યાય રાજા જ કરતો હતો. અને ન્યાયદંડ આપવા માટેનો આખરી અધિકાર રાજા પાસે હતો. મૌર્ય સામ્રાજ્યની ન્યાય વ્યવસ્થામાં ગામ સુધી પહોંચેલી હતી. બરોબર છે. નાના નાના ગામડા સુધી પણ આ ન્યાય વ્યવસ્થા પહોંચી હતી. એવું નથી કે જ્યાં રાજા છે, જ્યાં મહેલ છે, જ્યાં એનું પાટનગર છે, ત્યાં સુધી ન્યાયતંત્ર, પછી દૂર દૂરના ગામડાઓમાં કોણ શું ન્યાય અને શું અન્યાય. બરોબર. એવું નહોતું. મૌર્ય સામ્રાજ્યમાં નાનામાં નાના અને છેવાટે રહેલા ગામડા સુધી પણ ન્યાયતંત્ર વ્યવસ્થિત એમનું પહોંચેલું હતું. એ કઈ રીતે કરતા હતા? તો ગામડાઓમાં પંચાયત દ્વારા ન્યાય આપવામાં આવતો હતો. નાના નાના ઝઘડા હોય ગામડાઓમાં અંદરો અંદર, બરોબર છે, સ્થાનિક ફરિયાદો, તો તે ત્યાં જ ઉકેલ પંચાયતમાં લાવી આપવામાં આવતો હતો. બરોબર છે. મૌર્ય કાળમાં બે મુખ્ય પ્રકારની અદાલતો હતી: ધર્મસ્થિતીય અદાલત અને બીજી કંદશોધન અદાલત. ધર્મસ્થિતીય અદાલત જે દીવાની એટલે કે સિવિલ કેસો ઉકેલતી હતી, અને કંદશોધન અદાલત જે ફોજદારી એટલે કે ક્રિમિનલ કેસોનું નિરાકરણ કરતી હતી. બરોબર છે. તો શાસનને વધુ સારી રીતે ચલાવવા માટે મૌર્ય સામ્રાજ્યમાં પોતાના સામ્રાજ્યને 4 વિભાગમાં વહેંચ્યું હતું. બરોબર છે. એટલે 4 પાટનગર બનાવ્યા હતા. ઉત્તર પશ્ચિમ ભારત માટે રાજધાની હતી તક્ષશિલા, દક્ષિણ માટે હતી સુવર્ણગિરી, પૂર્વ માટે હતી તોસાલા અને પશ્ચિમ માટે હતું ઉજ્જૈન. બરોબર છે. આ 4 વિભાગમાં રાજધાની બનાવી હતી, અને આ દરેક વિભાગનું શાસન રાજકુમારોને સોંપવામાં આવતું હતું. આ 4 પાટનગર હતા. આ 4 પાટનગરોને રાજકુમારોને સોંપવામાં આવતું હતું, અને તેને કુમાર કહેવામાં આવતા હતા. ઓબ્વિયસલી રાજકુમાર હતા, એને સંચાલન કરવા વાળાને કુમાર કહેવાતું હતું, અને આ પાટનગરને સંભાળતા હતા. તેઓ
આ વિભાગના વડા તરીકે કામ કરતા હતા અને ભવિષ્યમાં આખું શાસન સંભાળી શકે એની અહીં પ્રેક્ટિસ કરતા હતા. બરોબર છે, એટલે અહીં એમની તૈયારી ચાલતી હતી. બરોબર છે. આથી કુમારો માટે શાસન શીખવાનો એક સરસ મજાનો અહીંયા અવસર મળી રહેતો હતો. કેન્દ્રનું શાસન એટલે કે જે મેઇન હતું એ પાટલીપુત્રનું વહીવટ, એટલે એ મેઇન પાટનગર એ ખુદ રાજા ચલાવતા હતા અને બાકીના જે 4 છે એ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તો કેન્દ્રનું શાસન એટલે કે પાટલીપુત્ર હતું. અહીંથી વહીવટ રાજા સંભાળતા હતા, જે સમગ્ર સામ્રાજ્યને હેન્ડલ કરતા હતા. ચંદ્રગુપ્તથી લઈને અશોક સુધી શાસન પદ્ધતિમાં ખાસ બદલાવ નહોતો જોયો. એટલે જે સિક્વન્સ ચાલતી હતી, ન્યાય હોય કે અર્થતંત્ર હોય, કોઈ કન્ટિન્યુઅસ એક જ ચાલતી હતી. કોઈ એમાં મોટા ફેરફારો લાવ્યામાં ન આવ્યા હતા. બરોબર છે. એના કારણે જ આ વ્યવસ્થા સુસંગત રીતે જળવાઈ રહી હતી અને એટલે જ એ સઘન પણ હતી. અને આના કારણે સમગ્ર રાજ્યમાં નિયમ અને શાંતિ જળવાઈ રહી હતી. કોઈ મોટા ફેરફારો ન થાય તો કોઈ બહુ અંદરો અંદર કોઈ એ પણ મતભેદો થાય. બરોબર છે. એક જ નિયમો હોય એટલે લોકો સમજી ગયા કે આ નિયમ છે અને આ રીતના એ લોકો શાંતિ જળવતા હતા. અને સૈન્ય વ્યવસ્થા જોઈ લઈએ તો મૌર્ય સામ્રાજ્યમાં સેના અત્યંત શક્તિશાળી અને વિશાળ હતી. ગ્રીક લેખક જસ્ટિન અનુસાર ચંદ્રગુપ્ત પાસે 6 લાખ પાયદળ સૈનિકો, 30,000 ઘોડેસવારો, 9,000 હાથીઓ અને 8,000 રથ સૈન્ય હતું. કેટલા હતા? 6 લાખ પાયદળ સૈન્ય હતું અને પછી 30,000 ઘોડેસવારો હતા, 9,000 હાથીઓ હતા અને 8,000 રથ સૈન્ય હતું. મેગસ્થનીસ મુજબ મૌર્ય સેના વિવિધ શાખાઓમાં વહેંચાયેલી હતી. પાયદળ સેના, ઘોડેસવાર સેના, હાથીદળ સેના, રથદળ સેના એવા અલગ અલગ એમના વિભાગો હતા. દરેક શાખાનું પોતાનું કાર્ય હતું અને અલગ અલગ અધિકારીઓ દ્વારા સંચાલિત હતું. પાયદળ સેનાનો અધિકારી હોય, હાથી સેનાનો અધિકારી હોય, ઘોડા સેનાનો અધિકારી હોય, તેવા અલગ અલગ વિભાગોના અલગ અલગ અધિકારીઓ દ્વારા આ સેના સંચાલિત થતી હતી. પછી જે કિલ્લાની સુરક્ષા માટે અંતપાલ નામના અધિકારી નિયુક્ત થતા હતા, જે કિલ્લાની સુરક્ષા માટે ઈ જવાબદાર હોય. જે કિલ્લાના દરવાજા, દિવાલ અને અંદરની સુરક્ષા માટે એને ધ્યાન રાખવાની જવાબદારી એને સોંપવામાં આવતી હતી. એટલે મૌર્ય સેના માત્ર સંખ્યામાં જ મોટી ન હતી, પણ વ્યવસ્થિત રીતે એને સુનિયોજિત કરવામાં આવ્યું હતું અલગ અલગ વિભાગો કાર્યો. બરાબર છે. તો પાટલીપુત્ર શહેરનું વહીવટ તંત્ર પણ અત્યંત આયોજનબદ્ધ હતું, કેમ કે એ મેઇન હતું, ત્યાંથી જ રાજા સંચાલિત થતા હતા. મેગસ્થનીસ અનુસાર આ શહેરમાં 6 અલગ સમિતિઓ કાર્યરત હતી અને દરેક સમિતિમાં 5 સભ્યો એટલે કે કુલ 30 અધિકારીઓ શહેરના વહીવટ માટે જવાબદાર હતા. કઈ રીતે 30 અધિકારીઓ? 6 સમિતિઓ કાર્યરત હતી અને 6 સમિતિમાં 5 સભ્યો હતા, એટલે 5 6 30. 6 સમિતિ અને હર એક સમિતિમાં 5 વ્યક્તિઓ, એટલે 30 અધિકારીઓ કુલ મળીને શહેરના વહીવટ માટે આ જવાબદાર હતા. દરેક સમિતિએ અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવતી હતી. કોઈ રક્ષા માટે, કોઈ બીજી હોય તો આરોગ્ય અને સફાઈ માટે, ત્રીજી હોય તો બજાર અને વેપાર માટે, ચોથી સમિતિ તો આયાત અને નિકાસ માટે, અને 5મી સમિતિ હતી તો જન્મ અને મરણના રેકોર્ડના દાખલાનો રેકોર્ડ લેવા માટે. બરાબર છે. 6ઠી સમિતિ હતી તો લોકોના પ્રવાસ અને મુદ્રા, એટલે કે આપણે આજે કેવું કે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પાસપોર્ટ, આ લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, મૌર્ય સામ્રાજ્યમાંથી તમે જો તમારે બહાર જવું હોય તો એ લોકોને મુદ્રા આપવામાં આવતી હતી, એટલે ટૂંકમાં કહે તો પાસપોર્ટ. બરાબર છે. તો 6ઠી સમિતિ એટલે લોકોના પ્રવાસ માટે મુદ્રા એટલે કે ઓળખપત્ર બનાવીને એમને આપવામાં આવતું હતું. બરાબર છે. આ વિભાગો મૌર્ય કાળમાં ચાલુ હતા. બરાબર છે. પાટલીપુત્રમાં મૌર્ય શાસકો દ્વારા રાજ્યને 4 મોટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. બરાબર છે. કે પાટલીપુત્ર હતું જ અને બીજા 4 વિભાગો. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ એક વસ્તુ છે ને તમારો રિપીટ થશે કે 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. બરાબર છે. આ તમારા હર એક આર્થિક વ્યવસ્થા હોય, સામાજિક વ્યવસ્થા હોય, સૈન્ય વ્યવસ્થા હોય, ન્યાય વ્યવસ્થા હોય, એમાં આ વસ્તુ તમારી રિપીટ આવશે જ, આ ટોપિક. બરાબર છે. એટલે તમને એમ થશે કે આ એક વસ્તુ તો શીખવાડી દીધી છે, ઘડી ઘડી કેમ રિપીટ થાય છે? એટલે રિપીટ થાય છે કેમ કે લખવાનું તમારે છે, એટલે લખવામાં આ ટોપિક રિપીટ થશે. એટલે જે મુદ્દો હોય તો આ મુદ્દામાં આ ટોપિક આવશે જ. આપણે એટલે રિપીટ થાય છે આ ટોપિક કે 4 વિભાગમાં મૌર્ય સામ્રાજ્યને વહેંચવામાં આવ્યું હતું અને 5મું હતું પાટલીપુત્ર, તેથી રાજા સંચાલિત કરતા હતા, એટલું ધ્યાનમાં રાખજો. 4 વિભાગો હતા તક્ષશિલા, દક્ષિણમાં તે હતું સુવર્ણગિરી, પૂર્વમાં હતું તોશાલા અને પશ્ચિમમાં તે હતું ઉજ્જૈન. દરેક વિભાગના શાસન માટે રાજકુમાર નિયુક્ત કરવામાં આવતા હતા, જેને કુમાર કહેવામાં આવતા હતા. અને અહીં કુમાર શાસન કેવી રીતે કરવું એ શીખતો હતો, ભવિષ્યમાં રાજા બનવાની તૈયારી અહીં કરતો હતો. બરાબર છે.
ચંદ્રગુપ્ત થી અશોક સુધી શાસન પદ્ધતિમાં મોટા ફેરફારો ન થયા હતા, એટલે સમગ્ર તંત્ર લાંબા ગાળે સ્થિર અને સુવ્યવસ્થિત ચાલતું રહ્યું હતું. બરોબર છે. આ એક મુદ્દો તમારે એડ ઓન કરી જ દેવાનો. બરોબર છે. હવે આપણે જોઈ લઈએ મૌર્યકાલીન સામાજિક વ્યવસ્થા. લોકો કેવી રીતે રહેતા હતા, સમાજ કેવું હતું ત્યારે. મૌર્ય યુગમાં બૌદ્ધ અને જૈન ધર્મમાં પ્રવેશ કરવાના માર્ગ પણ થોડા સરળ થયા હતા. તેમ છતાં વર્ણ વ્યવસ્થા તો હજી હતી જ એ વખતે. આટલું રાજા ખુદ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, ચંદ્રગુપ્ત મૌર્યએ ખુદ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. બરોબર છે. તો રાજા કરે એટલે પ્રજા પર તો ઘણી અસર થાય કે રાજા જૈન ધર્મ અપનાવ્યો છે, પણ તેમ છતાં વર્ણ વ્યવસ્થા હજી પણ મજબૂત જ હતી અને ચલનમાં હતી. બ્રાહ્મણ જ્ઞાતિ, ક્ષત્રિય જ્ઞાતિ, વૈશ્ય જ્ઞાતિ, શુદ્ર જ્ઞાતિ, આ બધા એમના વિભાગો તો હતા જ. પણ નીચેના વર્ણોના લોકોને પણ ધંધો અને મહેનત મળી રહી હતી તે મૌર્ય સામ્રાજ્યમાં કારણે. આ સિવાય સમાજમાં વેપાર અને ઉદ્યોગનો વિકાસના કારણે વૈશ્ય અને શુદ્રની સ્થિતિમાં સુધારો થોડો થયો હતો. ખેતી અને શિલ્પકલા જેવા કામ કારીગરીમાં પણ એ લોકો જોડાયા હતા. બરોબર. બાકી એ લોકો નીચે વર્ણના કહેવાય, પણ મૌર્ય સામ્રાજ્ય એકદમ ફળ્યું ફૂલ્યું હતું. આ લોકો થોડાક સદ્ધર આ સમયમાં થયા હતા. આથી તેમને પણ સારી માન્યતા અને સારી સ્થિતિ મળી હતી એ લોકોના સમયકાળમાં. એટલે કે સામાન્ય રીતે વર્ણ વ્યવસ્થા રૂઢિચુસ્તતા હતી જ, એકદમ અડગ જ હતી. અને બીજો ટોપિક જોઈ લઈએ કે વિદેશી સંબંધો કેવા હતા. વિદેશી સંબંધની વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ ચંદ્રગુપ્તના સમયકાળથી વિદેશી સંબંધોની શરૂઆત થઈ હતી. હવે આપણે અહીં એક ક્વેશ્ચન આવે કે ચંદ્રગુપ્તના સમયકાળથી વિદેશી સંબંધોની શરૂઆત થઈ કેમ? હડપ્પા સભ્યતા હતી તો એ લોકો વિદેશો સાથેનો તો વ્યવહાર તો હતો. અહીં એમ કેમ કહેવામાં આવે છે કે ભારતમાં સર્વપ્રથમ વખત ચંદ્રગુપ્તના સમયકાળથી વિદેશી સંબંધો શરૂ થયા? હડપ્પા કાળ વખતે શું હતું? તો એનો એક આન્સર તમને આપી દઉં કે હડપ્પા કાળમાં માત્ર વ્યાપારિક સંબંધો હતા. બરોબર છે. કોઈ સાંસ્કૃતિક સંબંધ કે બીજા કોઈ સામાજિક સંબંધો હતા નહીં. ત્યાં માત્ર વેપાર કરતા હતા, આપલે કરી લેવાની અને ત્યાં સુધી સીમિત હતું. પણ મૌર્ય કાળમાં પ્રથમ વખત રાજકીય દૂતાવાસ બન્યા, રાજકીય સંધિઓ થઈ, વિદેશી રાજકન્યાઓ હતી એમની સાથે લગ્ન સંબંધો થયા. બરોબર છે. અને વિદેશી લોકો આપણા રાજ દરબારમાં રહેવાની શરૂઆત મૌર્ય કાળના સામ્રાજ્ય એટલે ચંદ્રગુપ્તના કાળથી શરૂ થઈ હતી. એટલે ભારતમાં પ્રથમ વખત વિદેશી સાથેનો સંબંધો શરૂ થયા હતા. બરોબર. સમજાઈ ગયું? જેમ કે સેલ્યુકસ સાથે સંધિ થઈ હતી. સેલ્યુકસ હાર્યા હતા અને એમનો બધો સમગ્ર વિસ્તાર જે હતો એમનો જીતેલો એ ચંદ્રગુપ્તને મળ્યો હતો. મેગસ્થનીસ આવ્યા હતા, રાજદૂત હતા, એ વિદેશી હતા, એ આવ્યા હતા. પછી વિદેશી કન્યા હતા હેલન. બરોબર છે. એમના લગ્ન ચંદ્રગુપ્ત સાથે થયા હતા. બરોબર છે. અને જે અશોક હતા એમને પોતાનો ધર્મનો વિસ્તાર કરવા માટે શ્રીલંકા સુધી ગયા હતા, મધ્ય એશિયા સુધી ગયા હતા. એટલે મૌર્ય સામ્રાજ્યમાં પ્રથમ વખત ભારતનો વિદેશી સંબંધો હતા એ પ્રથમ વખત મૌર્ય સામ્રાજ્યથી શરૂ થયો હતો. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ પ્રથમ વખત ભારતે બહારના દેશો સાથે પોતાનો સંપર્ક શરૂ કર્યો. સમજાઈ ગયું? ચંદ્રગુપ્ત પછી તેના પુત્ર બિંદુસાર શાસક બન્યા. બિંદુસારના સમયમાં પણ વિદેશો સાથેના સારા સંબંધો રહ્યા હતા. વિદેશી લોકો તેને અમિત્ર ઘાત કહેતા હતા. બિંદુસાર રાજાને અમિત્ર ઘાત કહેતા હતા વિદેશી લોકો. બરાબર છે. અને તેમનો સિરાયા નામના દેશના રાજા સાથે ખાસ મિત્રતા હતી. બરાબર છે. સિરાયા નામનો જે દેશ હતો એના રાજા સાથે બિંદુસારનો ખાસ મિત્રતા હતી. અને બિંદુસાર પછી જે અશોક આવ્યા એ અશોકના સમયમાં વિદેશી સંબંધો હજી વધારે વધ્યા હતા. અને એ સમય દરમિયાન ભારતે શ્રીલંકા, ગ્રીસ, ઇજિપ્ત જેવા દેશો સાથે ધર્મ અને રાજકારણ એ બંને બાબતો સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવ્યા હતા. ધાર્મિક રીતે પણ અને રાજકારણીય રીતે પણ. બરાબર છે. એટલે મૌર્ય કાળ એ પહેલો સમય હતો જ્યારે ભારતની ઓળખ અને મિત્રતા વિદેશી લોકો સાથે વધારી. ઓકે. અને અંતે જોઈ લઈએ મૌર્ય કાળ સમયની કલા અને સ્થાપત્ય. બરોબર છે. તો સરળ ભાષામાં આપણે કહીએ તો મૌર્ય યુગ ભારતના શિલ્પ અને કલામાં એક મોટું યોગદાન આપી ગયો છે. આ મૌર્ય યુગમાં પથ્થરની કલા બહુ જ શાનદાર બની હતી. અને અશોકના સમયમાં બનેલા સ્તંભો ખૂબ જ પ્રસિદ્ધ છે. જેમ કે રામપુરવા, લોરિયા, નંદગઢ, સારનાથનો અશોકના સ્તંભો આ બધા રાષ્ટ્રીય ચિહ્નો આજે બની ગયા છે. 4 સિંહવાળો અશોક સ્તંભ જે સારનાથમાં મરી આવેલો છે એ આ બધા સ્તંભો એક જ પથ્થરમાંથી ગોલ આકારમાં ખૂબ જ સપાટ અને ચમકદાર બનાવીને ઊભા કરવામાં આવ્યા છે. અને આ સ્તંભો બનાવવા માટે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર નજીકના ચુનાર ગામમાંથી રેતાળ પથ્થર લાવવામાં આવ્યા હતા. અને એને રાજ્યના વિવિધ ભાગોમાં એને સ્થાનાંતરિત કરાવ્યું હતું. બરાબર છે. યુપીમાંથી પથ્થર મંગાવ્યા અને એને અલગ અલગ જગ્યાઓ પર એના સ્તંભો બનાવીને ઊભા કરાવ્યા. બરાબર છે. તો એના પછી આપણને ખબર પડે છે કે એ વખતે વાહન વ્યવસ્થા હતી એ ખૂબ જ મજબૂત અને સારી હતી. બરાબર છે.
અને મૌર્ય યુગની કેટલીક ગુફાઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, ખાસ કરીને બિહારના બારાબર ટેકરીઓની ગુફાઓ. એમાંથી સૌથી સુંદર અને જાણીતી છે લોમેશ ઋષિની ગુફાઓ. લોમેશ ઋષિની ગુફાઓ ખૂબ જ જાણીતી છે, મૌર્ય યુગની છે, બિહારના બારાબર ટેકરીની ગુફાઓમાં મળી આવે છે. આ યુગની કેટલીક મૂર્તિઓ પણ મળી છે, જેમ કે દીદારગંજથી મળેલી યક્ષદેવીઓની મૂર્તિ અને પક્ષીનીઓની મૂર્તિઓ. આ મૂર્તિઓ પથ્થર કે માટીમાંથી બનેલી છે અને ખૂબ જ સરસ અને પોલિશ કરવામાં આવેલી છે, એટલે કે લીસી અને શાઇનિંગ હોય એવી. બરોબર છે, એને ઘસીને એ લોકોએ શાઇનિંગ કરી હોય. આ બધા ઉદાહરણો એવું બતાવે છે કે મૌર્ય શાસન દરમિયાન કલા, શિલ્પ અને સ્થાપત્યની ઉચ્ચ કલાનું શ્રેણીઓ હતી, જે ભારતીય સંસ્કૃતિઓના ઐતિહાસિક વારસાનો ભાગ છે. આટલું સરસ, આટલું વિસ્તરિત રાજ્ય હતું, બરોબર છે, એનું સુનિયોજિત વ્યવસ્થા હતી, વિભાગો હતા. તો આ મૌર્ય સામ્રાજ્ય પતન કેવી રીતે થયું? એનું પતનનું શું કારણ છે? મૌર્ય સામ્રાજ્ય ભારતના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ગણાતું હતું, પરંતુ સમ્રાટ અશોકના મૃત્યુ પછી આ મહાન સામ્રાજ્ય ધીરે ધીરે નબળું પડતું ગયું. કેમ કે અશોક જે હતા એને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને પોતાનો જે અલગ ધમ્મ માર્ગ હતો એમના પર એમને વધારે ધ્યાન આપ્યું હતું. અને એમના જે પુત્ર અને પુત્રી હતા એમને પણ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એમને નિયુક્ત કર્યા હતા. એટલે જે એમનો વારસો હતો, હવે બીજા જે રાજા બને, બરોબર છે, તે એમનામાં એટલી પ્રતિભા ન હતી કે હવે રાજ કેવી રીતે ચલાવવું, કેમ કે એ લોકો ધમ્મ માર્ગમાં આગળ વધી ગયા હતા. અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યું અને ધર્મ માટે શાંતિપૂર્ણ નીતિ અપનાવી હતી. તેને યુદ્ધ અને હિંસાને આ અશોકના ધર્મ ઝુકાવતી બ્રાહ્મણો હતા એ અસંતુષ્ટ બન્યા હતા, કારણ કે અશોકે પશુ બલિ અને યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ મૂક્યા હતા. અને જે બ્રાહ્મણોનું પહેલું કામ હતું કે યજ્ઞ કરવા, પશુ બલિ દેવી, બરોબર છે. આ વસ્તુ પર અશોકે પ્રતિબંધ મૂક્યા હતા. તો એમાં બ્રાહ્મણોની આવક ઘટી હતી, સામાજિક સ્થાન પર અસર થઈ હતી, તો બ્રાહ્મણો વિરોધમાં આવી ગયા હતા, બરોબર છે. અશોક જયારે મૃત્યુ પામ્યો એ પછી રાજ્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું હતું. પૂર્વ ભાગ દશરથના હાથમાં અને પશ્ચિમ ભાગ સંપ્રતિના હાથમાં ગયો હતો. અને આ બંનેમાં સહયોગની ઉણપ હતી કે એકબીજા સાથે સંપર્કમાં રહે એમ. કેન્દ્રીયકરણની નીતિ હતી કે મારું રાજ્ય છે ને હું વિકાસ કરું છું, તારું તું જાણે, એની સાથે કોઈ કોન્ટેક્ટ નહીં. એટલે સહભાગીની એ લોકોમાં નિયત ન હતી, બરોબર છે. બીજું કે આર્થિક સ્થિતિ જોઈએ તો મૌર્ય સામ્રાજ્યમાં જે ઉદ્યોગ, વેપાર, રાજશક્તિનો ખૂબ મોટો નિયંત્રણ હતું. તો વેપારીઓનું મુક્તિ ન હતી, બરોબર છે. વેપારીઓ પર લાદેલા નિયમો અને આ કર એ આજીવિકા માટે બોજરૂપ સાબિત થતી હતી, કે વધારે પડતા નિયમો રાખ્યા હશે કે વેપાર કરવા માટે તમારે આ નિયમો પાળવા જોઈએ, આ નિયમો પાળવા જોઈએ. આ જે વેપારીઓની જે છૂટ ન હતી કે વેપાર કરવો, કેમ કે જો વેપાર કરશો તો સામ્રાજ્ય હજી આર્થિક રીતે સદ્ધર થતું જશે. તો આ બધું જે હતું નિયમો, તો એ વેપારિક વિભાગ એ આજીવિકા માટે એક બોજરૂપ સાબિત થતું. પછી લોકો શું કરે કે વેપાર ન કરો, એમાં તો પછી બહુ બધું ઝંઝટ છે. તો એ પણ મૌર્ય સામ્રાજ્યને નબળું પાડવા માટે એક પાસું સાબિત થયું. પછી મૌર્યકાળના સિક્કાઓ પણ સાધારણ ગુણવત્તાવાળા હતા અને શાસન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મોટો ખર્ચ થતો હતો, જેના કારણે ખજાનો નબળો પડતો ગયો. અને અંતે આખરે આ બધા કારણ ભેગા મળીને મૌર્ય સામ્રાજ્યનું પતન થયું. એટલે રાજા અશોક પછીના રાજા હતા એ નબળા પડ્યા, પછી વેપાર ઉપર લાગેલા નિયમો, પછી જે સિક્કાઓ હતા એ સાધારણ ગુણવત્તાના હતા. એટલે આવા અલગ અલગ કારણો છેલ્લે એક ભેગા થઈને મૌર્ય સામ્રાજ્યનું પતનનું કારણ બન્યું. મૌર્ય સામ્રાજ્યના છેલ્લા શાસક હતા બૃહદત્ત, બરાબર છે. તો બૃહદત્ત તેના જે સેનાપતિ હતા, બૃહદત્ત રાજા બન્યા હશે અને એ રાજા બન્યા હશે તેમને જે સેનાપતિ નિયુક્ત કર્યા હશે, તો એ સેનાપતિ હતા પુષ્યમિત્ર શુંગ. આજે પુષ્યમિત્ર શુંગ હતા એમને રાજા બૃહદત્તને મારી નાખ્યા હતા અને અહીં મૌર્ય સામ્રાજ્યનો અંત આવ્યો હતો, બરોબર છે. એટલે આ વંશનો અહીં અંત આવ્યો અને તેની સાથે અહીંથી શુંગ વંશની શરૂઆત થઈ. આમ મૌર્ય સામ્રાજ્યના પતન માટે ભલે અનેક કારણો જવાબદાર હોય, છતાં સામ્રાજ્ય ભારતના ઇતિહાસમાં પ્રથમ એમ સામ્રાજ્ય બની ગયું જેને આખા દેશને એક સાથે એકતામાં બાંધ્યું હતું, બરોબર છે. અખંડ ભારત પ્રથમ વખત અહીંથી શરૂઆત થઈ હતી, જે ચંદ્રગુપ્ત મૌર્યએ શરૂ કર્યું હતું. મૌર્ય પાસે ખૂબ સુવ્યવસ્થિત વહીવટતંત્ર અને વિશાળ સૈન્ય શક્તિ હતી, બરોબર છે, જેના આધારે તેમને લગભગ 150 વર્ષ સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. 150 વર્ષ સુધી લગભગ એમને અખંડ ભારત બનાવીને એમને શાસન કર્યું હતું. આ દરમિયાન કુલ 10 શાસકોએ સર્વોચ્ચ સત્તાનો ઉપયોગ કર્યો હતો. તેમાં પણ અશોકનો તેના શાંતિપ્રિય ધર્મ શાસન માટે ઇતિહાસમાં સૌથી મહાન શાસક માનવામાં આવે છે,
બરોબર છે. મૌર્યકાળ દરમિયાન ખાસ કરીને ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોકના સમયમાં વ્યવસ્થિત સુનિયોજિત શાસન, કલા ક્ષેત્ર અને આર્થિક સંચાલન ખૂબ વિકસ્યું હતું. બરોબર છે. અને મૌર્ય દ્વારા દેશોને એકતામાં બાંધવા સાથેના એક મહાન અને સુંદર શાસન વ્યવસ્થાની ભેટ આપણને વારસામાં આપી ગયું, જેનાથી ભારતના ઇતિહાસમાં નવી દિશા મળી. આમ આ મૌર્ય સામ્રાજ્ય ભારતને એક વારસો આપી ગયો. બરોબર છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ અને સૌથી મોટું સામ્રાજ્ય બની ગયું. એવું બીજો કોઈ ભારતીય રાજાઓ પછી આવ્યા નહીં કે આટલો મોટો વિસ્તાર કરી. આ છેલ્લો અને પહેલો રાજા હતા જેમને આટલું વિશાળ સામ્રાજ્ય એમને ઊભું કર્યું હતું. બરોબર છે. એ પછી એવા કોઈ રાજા ન બની ગયા કે જેમને આવડો મોટો સામ્રાજ્ય ઊભું કર્યું હોય. કેટલી એમની રાજ્યની સીમા હતી તો તેમના રાજ્યની સીમા દક્ષિણમાં કર્ણાટકથી લઈને ઉત્તર તરફ મધ્ય એશિયા સુધી ફેલાયેલી હતી, જેના કારણે સામ્રાજ્યને અદ્વિતીય માનવામાં આવી છે. મૌર્યએ ભારતમાં પહેલી વાર એવી રાજ્ય વ્યવસ્થા ઊભી કરી જે સુવ્યવસ્થિત અને સમતાવાળી હતી. આ મૌર્ય વહીવટ તંત્ર અત્યંત વિસ્તૃત અને ગોઠવાયેલું હતું. બરોબર છે. સુનિયોજિત હતું, જેમાં રાજા સૌથી ઊંચા સ્થાને હતો, ત્યારબાદ પ્રાંતના અધિકારીઓ અને પછી ગામના અધિકારીઓ. બરોબર છે. આમ બધાને જવાબદારીઓ સ્પષ્ટપણે ફાળવવામાં આવી હતી અને તમામ અધિકારીઓની ફરજ નિશ્ચિત થતી હતી અને તેઓ તમામ ક્ષેત્રમાં પ્રજાની ભલાઈ માટે કાર્ય કરતા હતા. અશોકે પોતાના શાંતિપ્રિય શાસન માટે ધર્મ મહામાત્ર નામના ખાસ અધિકારીઓની નિયુક્તિ કરી હતી, જે લોક કલ્યાણના કામ કરે એવી વહીવટતંત્રની ગોઠવણી કરી હતી. અશોકે મૌર્ય યુગની આ સૌથી મોટી ભેટ એ હતી કે તેમને સમગ્ર ભારતને એકતા અને સારું શાસન પદ્ધતિનું જ્ઞાન આપતા ગયા. આ હતો મૌર્ય સામ્રાજ્યનો વારસો. અને અહીં આખું ચેપ્ટર ખતમ થાય છે. આપણે શું શું જોઈ ગયા? મૌર્ય સામ્રાજ્યનો ઉદય કઈ રીતે થયો, એના રાજા કયા કયા હતા, પછી જે અશોકનું હતું એ ધર્મ કેવો હતો. બરોબર છે. પછી આપણે જોયું કે મૌર્ય સામ્રાજ્ય હતું એનું સંચાલન કેવી રીતે કરતા હતા, એ લોકોનું આટલું યોજના કેવી હતી. કેમ કે એક નાના ગામડાને પણ ચલાવવું હોય તો એની યોજના પણ કરવું બહુ અઘરી વસ્તુ છે. તો આટલું અઘરું મોટું સામ્રાજ્યને કેવી રીતે ચલાવતા હશે, તો આ વિશે આપણે જોઈ ગયા. એમનું કલા, સ્થાપત્ય, વિદેશી સાથે નીતિઓ જોઈ ગયા અને અંતે આપણે જોયું કે ભારતને વારસો શું આપી ગયા. બરોબર છે. આ હતો આપણો ચેપ્ટર. તો તમને કેવું લાગ્યું અને આમાં તમે શું ડાઉટ છે કાં તો મારથી શું ભૂલ થઈ છે એનું મને કોમેન્ટ કરો, હું એનો જવાબ આપવા તત્પર રહીશ. ઓકે. તો નેક્સ્ટ વિડીયો આપણે જોઈએ. ત્યાં સુધી નમસ્કાર.